ડભોઈ શહેરમાં આગામી 16 તારીખે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા પ્રસંગે સમગ્ર શહેર પંથકમાં શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠકનું ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને મહેશભાઈ પરમાર, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ, બિરેન શાહ, ગોપાલભાઈ જીનાવાલા, અફસલભાઈ કાબાવાલા, સલીમભાઈ ઘાંચી, ઇબ્રાહીમભાઈ ખત્રી અને શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ, હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ડીવાયએસપી શ્રી આકાશ પટેલે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ, શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટીતંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી રથયાત્રા પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. અત્યારથી કોઈ તમે આજુબાજુ છો તો જરા ત્યાં સુધી ધારાસભ્યશ્રીએ પણ કીધું ને આપણે પણ જાણીએ છીએ કે તાજિયાનો તહેવાર આપણે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કર્યો છે. કોઈને હટાવવાનું કહેવું ના પડે. એટલે અત્યારથી તમે ધ્યાન દોરજો કે જે દિવસે રથયાત્રા આપણી ગુરુવારે નીકળનાર અને નગરની સંસ્કારિકતા જે અત્યારે વખણાઈ રહી છે એ પ્રમાણે સંસ્કારિકતા રહે એ આપણે સૌએ જવાબદારીથી નિભાવવા. આનાથી વધુ કંઈ કહેવા માંગતો